તેમની પ્રેરણાથી રવિશંકર મહારાજ તથા મોહનલાલ પંડ્યાએ પાટણવાડિયા તથા બારૈયા કોમમાંથી ચોરી લૂંટફાટ કરવાની ગુનાહિત પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે ભગીરથ પ્રયત્નો કર્યા, જેને પરિણામે આ કોમો આત્મશુદ્ધિને માર્ગે આગળ વધી. સરકારે જુલાઈ 1927માં ઠરાવ બહાર પાડીને બારડોલી તાલુકામાં 22% મહેસૂલ વધારો કર્યો હતો. બારડોલી તથા 84 તાલુકાના ખેડૂતોની પરિષદે આ વધારો અન્યાયી હોવાનું જણાવીને તે નહીં ભરવાનો ઠરાવ કર્યો. તાલુકાના આગેવાનો કુંવરજી મહેતા, કલ્યાણજી મહેતા વગેરેએ વલ્લભભાઈનું માર્ગદર્શન માગ્યું. ખેડૂતો ફના થવા તૈયાર હોય તો સરદારે ખેડૂતોની લડતની આગેવાની લેવાનું સ્વીકાર્યું. બારડોલીમાં 4 ફેબ્રુઆરી 1928ના રોજ તાલુકાની વિરાટ સભામાં ખેડૂતોએ લડત માટેની પૂરી મક્કમતાની ખાતરી આપી. વલ્લભભાઈએ 6 ફેબ્રુઆરીએ ગવર્નરને પત્ર લખી મહેસૂલ વધારો રદ કરવા વિનંતી કરી, જેનો જવાબ નકારમાં આવતા બારડોલીમાં અનાવિલ, પાટીદાર, વાણિયા, પારસી, મુસલમાન, રાનીપરજ એમ બધી કોમોના પ્રતિષ્ઠિત ખાતેદારોની પરિષદની ખાતરીથી તેમની આગેવાની નીચે સત્યાગ્રહ શરૂ કરવાનો નિર્ણય લેવાયો તથા મહેસૂલ વધારો નાબૂદ ન થાય ત્યાં સુધી ચાલુ મહેસૂલ પણ નહીં ભરવાનો ઠરાવ થયો. સરદારે ગુજરાતના સેવાભાવી અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓ કલ્યાણજીભાઈ, કુંવરજીભાઈ, ખુશાલભાઈ પટેલ, ત્રિભુવનદાસ, અબ્બાસ તૈયબજી, ચંદુલાલ દેસાઈ, ગોપાલદાસ, મોહનલાલ પંડ્યા, રવિશંકર મહારાજ, ગોરધનદાસ ચોખાવાલા, ઇમામ સાહેબ, સુમંત મહેતા, તેમના પત્ની શારદાબહેન મહેતા વગેરેની આગેવાની નીચે તાલુકામાં જુદા જુદા સ્થળોએ સ્વયંસેવક દળોના થાણા ઊભા કર્યા, જેમણે ગામડાના લોકોને લડત માટે મક્કમ રાખવામાં કિંમતી ફાળો આપ્યો. મણિલાલ કોઠારીએ લડત માટે મોટું ભંડોળ એકઠું કર્યું. જુગતરામ દવે તથા કલ્યાણજી મહેતાએ પત્રિકા પ્રકાશનનો વિભાગ સંભાળ્યો. મુંબઈના દૈનિકોએ સરદારના ભાષણો તથા પત્રિકાના લખાણોનો પ્રચાર કર્યો. ઇમામ સાહેબે મુસ્લિમોને પ્રોત્સાહન આપ્યું. કાઠિયાવાડમાં ફૂલચંદ શાહ, તેમના પત્ની શારદાબહેન, ભાઈ શિવાનંદ તથા રામનારાયણના પાઠકની મંડળીએ તાલુકાના ગામે ગામે ફરીને સ્વરચિત સત્યાગ્રહી ગીતોનો ફેલાવો કરીને લોકોને જાગૃત કર્યા. મીઠુબહેન પીટીટ, ભક્તિબા દેસાઈ, શારદાબહેન મહેતા વગેરેએ બહેનોના ઉત્સાહમાં વધારો કર્યો. સરદાર પણ સ્વામી આનંદ સાથે ગામડાઓમાં ફરતા રહ્યા. આમ બારડોલી સત્યાગ્રહથી ગુજરાતને તથા દેશને સરદારની શ્રેષ્ઠ વ્યવસ્થા શક્તિનો પરિચય થયો તથા તેમના દ્વારા સ્થાનિક નેતાગીરીનું ઘડતર થયું. સરકારે દમનનો કોરડો વીંઝ્યો. લોકોએ તાળાબંધી કરીને તથા જપ્તી અમલદારોનો સખત બહિષ્કાર કરીને લડતને નિર્બળ બનાવવાના સરકારના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા. ગાંધીજીને વલ્લભભાઈની નેતાગીરીમાં શ્રદ્ધા હતી. તેમણે નવજીવનમાં લેખો લખીને તાલુકાના લોકોની ત્યાગભાવના તથા શૂરવીરતાને બિરદાવી તથા સરકારી દમનની ઝાટકણી કાઢી. સરદારના લડત દરમિયાનના વેદક ભાષણોએ લોકો પર જાદુઈ અસર કરી. ગવર્નર જનરલ તથા તેમની સંમતિથી ધારાસભ્ય દાદુભાઈ તથા નાણામંત્રી સર ચુનીલાલ મહેતાએ સરદાર સાથે પુણેમાં કરેલી વાટાઘાટોને પરિણામે સમાધાન થયું. તપાસ સમિતિએ માત્ર 5.7% વધારો સૂચવ્યો, જે સરકાર તથા સરદાર બંનેએ માન્ય રાખતા 8 માસથી ચાલતા સત્યાગ્રહનો વિધિસર અંત આવ્યો. સફળ રીતે સત્યાગ્રહની નેતાગીરી કરવા બદલ વલ્લભભાઈને લોકોએ સરદારનું બિરુદ આપ્યું. લડતના યશમાં ખેડૂતોની અખૂટ સહનશક્તિ તથા તેમના સાથીઓની નિષ્ઠાભરી વફાદારીનો ફાળો સ્પષ્ટ હતો. આ દરમિયાન સુરત જિલ્લા તથા આસપાસના દેશી રાજ્યોમાં દારૂનિષેધની પ્રવૃત્તિ ચલાવવા સરદારના પ્રમુખપદે દારૂનિષેધ મંડળ સ્થપાયું હતું. આ સત્યાગ્રહ પછી આ પ્રવૃત્તિ પણ વેગીલી બની. આ સત્યાગ્રહ બાદ સરદારની પ્રવૃત્તિઓનું ક્ષેત્ર ગુજરાત બહારના પ્રદેશોમાં પણ વિસ્તર્યું. માર્ચ 1929માં મોરબી મુકામે યોજાયેલ 5મી કાઠિયાવાડ રાજકીય પરિષદના પ્રમુખપદેથી તેમણે કાઠિયાવાડના લોકોને રાષ્ટ્રીય ચેતના વિકસાવવાનો તથા નીડરતા દાખવવાનો સંદેશો આપ્યો.
મે 1929માં મહારાષ્ટ્રના વાંદરા ગામે થયેલ મહારાષ્ટ્ર રાજકીય પરિષદના પ્રમુખ પદેથી તેમણે સરકારી મહેસૂલ વધારા સામે મક્કમ અને સંગઠિત લડત આપવા ખેડૂતોને અનુરોધ કર્યો. રાજગોપાલાચારી તથા ગાંધીજીના આગ્રહથી તમિળનાડુના વેદારણ્ય ગામે ઓગસ્ટ 1929માં યોજાયેલ તમિળનાડુ રાજકીય પરિષદનું પ્રમુખ પદ તેમણે સ્વીકાર્યું. પ્રમુખ તરીકેના તથા તમિળનાડુના ઘણા વિસ્તારોમાં તેમણે કરેલા વક્તવ્યોથી દક્ષિણ ભારતના ખેડૂતોમાં નૂતન ચેતના પ્રગટી. ત્યાંના બ્રાહ્મણ તથા બ્રાહ્મણેતર લોકો વચ્ચેના વિખવાદ સામે સરદારે આકરા પ્રહારો કર્યા અને આ ભેદભાવ ઘટાડવામાં નોંધપાત્ર પ્રદાન કર્યું. અસ્પૃશ્યતા નિવારણની પ્રવૃત્તિ સામે પણ દક્ષિણના લોકોને ભારે સૂગ હતી. તે પણ ઓછી કરવામાં સરદારના ભાષણોએ નોંધપાત્ર કાર્ય કર્યું. તમિળનાડુથી પાછા ફરતા સરદાર કર્ણાટકના નેતા ગંગાધરરાવ દેશપાંડેના આગ્રહથી 2 દિવસ કર્ણાટકમાં રોકાયા અને ત્યાં ગામડામાં અનેક સભાઓને સંબોધી. ખેડૂતોને અમલદારો, જપ્તી, જેલ, જમીનદારોનો ભય તજવા તથા દારૂ તાડી, પરદેશી કાપડનો ત્યાગ કરવા હૃદયસ્પર્શી વાણીમાં અનુરોધ કર્યો. ગંગાધરરાવને સરદારની વાણીમાં લોકમાન્ય ટિળકની તેજસ્વી તથા વેદક વાણીની ઝાંખી થઈ. ડિસેમ્બર 1929માં તેઓ બિહાર ગયા અને ચંપારણ તથા અન્ય જિલ્લાઓના ગામડામાં યોજાયેલ અનેક સભાઓમાં ખેડૂતોને સંબોધીને સરકારી અમલદારો તથા જમીનદારોના શોષણ સામે સાવધ રહેવા આગ્રહ કર્યો. આમ 1929ના વર્ષ દરમિયાન તેમણે ગુજરાત ઉપરાંત દક્ષિણ તથા ઉત્તર ભારતના ખેડૂતોને 1930માં આવી પડનારી સવિનય કાનૂનભંગની લડત માટે માનસિક રીતે તૈયાર કર્યા. મીઠાના કાયદાનો ભંગ કરવા ગાંધીજીએ 12મી માર્ચ 1930ના રોજ 78 સાથીદારો સાથે સાબરમતી આશ્રમેથી દાંડી કૂચ કરી. ગાંધીજીની દાંડીયાત્રા અગાઉ વચ્ચે આવતા પ્રદેશોના લોકોને લડત માટે તૈયાર કરવા સરદારે ખેડા જિલ્લામાં અનેક સભાઓ સંબોધી. આવી એક સભા બોરસદ તાલુકાના રાસ ગામે 7મી માર્ચ 1930ના રોજ તેમણે ગોઠવી. ત્યાં હજારો માણસો એકત્ર થયા, પરંતુ સરદાર ભાષણ આપે તે પહેલા તેમની ધરપકડ કરીને તેમને 3 માસની કેદ અને 500 રૂપિયાનો દંડ અને દંડ ન ભરે તો વધુ 3 અઠવાડિયાની સજા કરવામાં આવી. તેમને અમદાવાદની સાબરમતી જેલમાં લઈ જવામાં આવ્યા. અમદાવાદમાં સાબરમતીના કિનારે ગાંધીજીના પ્રમુખપદે મળેલી માનવ મેદનીએ સરદારની આ ધરપકડનો વિરોધ કરીને લડતમાં જોડાવાની પ્રતિજ્ઞા લીધી. રાસ ગામના મુખી અને તમામ રાવણીયાઓએ રાજીનામા આપ્યા. એક કલાલે તો પોતે જ પોતાનું દારૂનું પીઠું બંધ કરી દીધું. સરદારે જેલવાસ દરમિયાન 7 માર્ચ 1930મી 22 એપ્રિલ 1930 સુધી ડાયરી લખેલી. તેમાં તેમના ભક્તિપૂર્ણ હૃદયની, ગુજરાત પ્રત્યેની તેમની ઊંડી મમતા તથા ગાંધીજી પરત્વેના તેમના પૂજ્યભાવની ઝાંખી થાય છે. કારાવાસ ભોગવીને સરદાર 27 જૂન 1930ના રોજ બહાર આવ્યા ત્યારે ગાંધીજી સહિતના મોટાભાગના નેતાઓ જેલમાં હતા. આમ છતાં લડત પૂરજોશમાં ચાલુ હતી. સરકાર કોંગ્રેસ સાથે સમાધાન કરવા ઈચ્છતી હતી એટલે તેણે કોંગ્રેસના બધા જ નેતાઓને મુક્ત કર્યા અને છેવટે ગાંધી ઇરવિન કરાર થતાં લડત મોકૂફ રખાઈ. માર્ચ 1931ના અંતે કરાંચીમાં યોજાયેલ કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ તરીકે સરદારની વરણી થઈ, જ્યાં તેમણે ટૂંકું અસરકારક વ્યાખ્યાન આપ્યું. આ સ્થાને એપ્રિલ 1931માં લોર્ડ વિલિંગ્ડનની ભારતના વાઇસરોય તરીકે નિયુક્તિ થઈ. તે રૂઢિચુસ્ત પક્ષના હતા તથા કોંગ્રેસ સામે સખ્તાઈથી કામ લેવાના મતના હતા. એટલે ગાંધી ઇરવિન કરારની કેટલીક કલમોનો ભંગ કરીને શાંત પિકેટિંગ કરતા સત્યાગ્રહીઓની ધરપકડ કરવામાં આવી. દમન તથા કારાવાસનો દોર છૂટો મૂકવામાં આવ્યો. આ વખતે ગાંધીજી કોંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ તરીકે બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપવા લંડન ગયા. ત્યાંથી તેઓ નિરાશા સાથે ડિસેમ્બર 1931માં ભારત પાછા ફર્યા ત્યારે સરકારી દમન પરાકાષ્ઠાએ પહોંચ્યું હતું, જેથી તેમને ફરી સત્યાગ્રહ શરૂ કરવાની ફરજ પડી. સરકારે જવાહરલાલ,
ખાન અબ્દુલ ગફાર ખાન વગેરે નેતાઓની ધરપકડ કરી હતી અને ગાંધીજી તથા સરદારની 4 જાન્યુઆરી 1932ના રોજ ધરપકડ કરીને તેમને યરોડા જેલમાં મોકલી આપ્યા. ગાંધીજીને 8 મે 1933ના રોજ મુક્ત કરવામાં આવ્યા ત્યારે તેમણે સરદાર વિશે લખ્યું કે તેમની સાથે 16 માસ જેલમાં રહ્યો તે મારા જીવનનો એક લહાવો હતો. તેમની અદ્વિતીય શૂરવીરતા અને જ્વલંત દેશપ્રીતિની તો મને જાણ હતી જ, પરંતુ મને તેમની માતૃવત્સલ સેવા ભાવનાનો જેલમાં લાભ મળ્યો તે મારા જીવનનું મોટું સદભાગ્ય હતું. ગાંધીજીના છુટકારા બાદ સરદારને નાસિક જેલમાં ખસેડવામાં આવ્યા. 14 જુલાઈ 1934ના રોજ સરદાર નાસિક જેલમાંથી મુક્ત થયા કે તરત જ તેઓ રચનાત્મક કાર્યક્રમમાં લાગી ગયા. જેલમાં તેઓ ધાર્મિક વાચનની સાથે નિયમિત કાંતણકામ કરતા. બ્રિટિશ સરકારે 1935માં હિન્દની સરકારનો ધારો પસાર કર્યો, જે અનુસાર પ્રાંતોમાં મર્યાદાઓ સાથે પ્રાંતિક સ્વાયત્તતા આપવાની જોગવાઈ કરવામાં આવી. તેના અમલ માટે થયેલી સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસનું ચૂંટણી પ્રચાર કાર્ય સરદારે સંભાળ્યું, જેને પરિણામે 11 પ્રાંતોમાંથી કોંગ્રેસને 6 પ્રાંતોમાં બહુમતી મળી. સરહદ પ્રાંત તથા આસામમાં કોંગ્રેસને સૌથી વધારે બેઠકો મળી હોવાથી કોંગ્રેસ સંચાલિત મિશ્ર સરકારો રચાઈ. આમ 8 પ્રાંતોમાં કોંગ્રેસ સરકારો રચાઈ, જ્યારે બંગાળ, પંજાબ અને સિંધમાં બિનકાંગ્રેસી સરકારો રચાઈ. સરદારે કોંગ્રેસની મુંબઈ સરકાર પાસે પહેલું કામ 1932ની લડત દરમિયાન ખેડૂતોની જપ્ત થયેલી જમીનો પાછી અપાવવાનું, દંડ પરત કરવાનું તથા ફોજદારી ગુનાઓમાં સંડોવાયેલા ન હોય તેવા રાજદ્વારી કેદીઓને મુક્તિ અપાવવાનું કરાવ્યું. 1934ના અંતભાગમાં દિલ્હીની વડી ધારાસભાની ચૂંટણી થવાની હતી. તેમાં મુંબઈને ફાળે 2 બેઠકો હતી. કોંગ્રેસ પાર્લામેન્ટરી બોર્ડના પ્રમુખ તરીકે સરદારે બંને બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો મૂકવાનો આગ્રહ રાખ્યો. નરીમાને ઉમેદવારી નોંધાવી, પરંતુ બીજા ઉમેદવાર પારસી અપક્ષ સર કાઉસજી હોવાથી નરીમાને કોંગ્રેસને બીજો ઉમેદવાર ન મૂકવો તેવી રજૂઆત કરી, જે સરદારને અયોગ્ય લાગતા અમાન્ય કરી. તેથી નરીમાન ચૂંટણીમાંથી ખસી જતા સરદારે દેશમુખ તથા કનૈયાલાલ મુનશીને કાંગ્રેસી ઉમેદવાર તરીકે મૂક્યા, પરંતુ નરીમાને સર કાઉસજીની તરફેણમાં પરોક્ષ પ્રચાર કરતા. દેશમુખ ચૂંટાયા, પરંતુ કનૈયાલાલ મુનશી કાઉસજી સામે પરાજિત થયા. આ માટે નરીમાન દોષિત જણાયા. 1937માં મુંબઈ ધારાસભાના કોંગ્રેસ પક્ષના નેતા તરીકે સભ્યોએ બાળા સાહેબ ખેરને સર્વાનુમતે ચૂંટ્યા, એટલે તે મુંબઈ પ્રાંતના મુખ્ય પ્રધાન બન્યા. નરીમાનને આ પદ માટે મહેચ્છા હતી, તેથી તેમણે આક્ષેપ કર્યો કે સરદારે પોતાની લાગવગથી તેમને મુખ્ય પ્રધાન બનતા રોક્યા છે. આ બંને કિસ્સાઓમાં ઘણા નિવેદનો તથા પ્રતિનિવેદનો થયા. છેવટે નરીમાને તથા સરદારે ગાંધીજી તથા બહાદુરજીની લવાદી સ્વીકારી અને તેમણે યોગ્ય રીતે સરદારની તરફેણમાં ચુકાદો આપ્યો. તેનો પણ નરીમાને અસ્વીકાર કર્યો. છતાં સરદારે આ બાબત કોઈ કડવાશ રાખી નહીં. નરીમાને આ પછી કરેલા નિવેદનોની પણ ઉપેક્ષા કરી. એટલું જ નહીં, પરંતુ 1947ના અંતમાં મુંબઈ કોર્પોરેશનની થયેલી ચૂંટણીમાં નરીમાનને કોંગ્રેસ ઉમેદવાર તરીકે ચૂંટાવવામાં તથા તેમને પક્ષના નેતા બનાવવામાં પણ સરદારે સહાય કરી. નરીમાન કામસર દિલ્હી ગયા હતા. ત્યાં એક હોટેલમાં 4 ઓક્ટોબર 1948ના રોજ હૃદય બંધ પડવાથી તેમનું અવસાન થયું. સરદારને આની જાણ કરાતા તુરત તેમણે નરીમાનના ભાઈ તથા પત્નીની ઈચ્છાનુસાર મૃતદેહને ખાસ વિમાનમાં મુંબઈ મોકલી આપવાની વ્યવસ્થા કરી. સુરત પાસે હરિપુરા ગામ નજીક સરદારે 1938ના કોંગ્રેસ અધિવેશનનું આયોજન કરેલું. તેમાં તેમની વ્યવસ્થા શક્તિના દર્શન થયા. તેમના માર્ગદર્શન હેઠળ 51 દરવાજાવાળું વિઠ્ઠલનગર ઊભું કરવામાં આવ્યું. આ દરવાજાઓને નંદબાબુએ વિશિષ્ટ ચિત્રોથી કલામય રીતે શણગાર્યા. ખાદી અને ગ્રામોદ્યોગોનું ભવ્ય કલામય પ્રદર્શન પણ યોજાયું. આશરે 20,000 માણસોના ભોજનની તથા 50,000 માણસોની રહેવાની, સ્વચ્છતાની વગેરે વ્યવસ્થા તેમની દેખરેખ નીચે રવિશંકર મહારાજ અને જુગતરામ દવેએ સંભાળી.
અધિવેશનના વરાયેલ પ્રમુખ તરીકે સુભાષબાબુનું સરદારે શાનદાર સ્વાગત કર્યું। આમ સરદારયોજિત હરિપુરા કોંગ્રેસ અધિવેશન કોંગ્રેસના ઇતિહાસમાં અજોડ અને અપૂર્વ રહ્યું। ગુજરાત સહિત ભારતના અન્ય પ્રદેશોના દેશી રાજ્યોમાં પ્રજાને જવાબદાર રાજ્યતંત્ર મેળવવા માટે લડતો થઈ। તેમાં સરદારે માર્ગદર્શન આપ્યું તથા સક્રિય રીતે લડતોમાં ભાગ પણ લીધો। આમ દેશી રાજ્યોની લોકજાગૃતિમાં તથા તેમની સ્થાનિક નેતાગીરીના ઘડતરમાં સરદારે મહત્વનું પ્રદાન કર્યું। સૌરાષ્ટ્રમાં ખાખરેચી, મોરબી, ધ્રાંગધ્રા વગેરેમાં 1930 થી 1939ના વર્ષો દરમિયાન લોકલડતો થઈ। તેમાં તેમની દરમિયાનગીરીથી સફળ સમાધાન થયું। 1939ના વર્ષો દેશી રાજ્યોમાં પ્રજામંડળોની સ્થાપના તથા તેમના દ્વારા થયેલી લોકલડતો માટે ઇતિહાસમાં મહત્વના વર્ષો કહી શકાય। કાશ્મીર, જયપુર, અલવર, હૈદરાબાદ, ત્રાવણકોર અને સૌરાષ્ટ્રમાં રાજકોટ તથા લીંબડીની લોકલડતોમાં સરદારે પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે માર્ગદર્શન આપેલું। આ અરસામાં ઉત્તર ગુજરાતના નાનકડા રાજ્ય માણસામાં દરબાર અને ખેડૂતો વચ્ચે તીવ્ર લડત ચાલી। દરબારે મહેસૂલ વધારો કર્યો હતો। ખેડૂતોના જમીન માલિકીના હકનો તે અસ્વીકાર કરતા હતા। ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સમિતિની સલાહ અનુસાર ખેડૂતોએ માણસા દરબારને મક્કમ લડત આપી। સરદારે દરબારને ચેતવણી આપી કે જો તેઓ ખેડૂતોને ન્યાય નહીં આપે તો આખા ગુજરાતમાંથી સ્વયંસેવકો સત્યાગ્રહ માટે ત્યાં આવશે। દરબાર ગભરાયા અને તેમની સૂચનાથી તેમના દીવાને મુંબઈમાં સરદારની મુલાકાત લીધી અને ખેડૂતોના હિતમાં સમાધાન થયું। 1938ના વર્ષો દરમિયાન દેશી રાજ્યોમાં થયેલા સત્યાગ્રહોમાં રાજકોટ સત્યાગ્રહ સૌથી જલદ હતો। તેમાં સરદારે સચોટ માર્ગદર્શન આપ્યું તથા સક્રિય ભાગ પણ લીધો। રાજકોટ રાજ્યનો તમામ વહીવટ કુટિલ દીવાન દરબાર વીરાવાળા હસ્તક હતો। દીવાન વીરાવાળાએ અનેક ચીજોના ઇજારા આપીને તથા જન્માષ્ટમીના જુગાર મેળામાંથી પણ આવક ઊભી કરી। રાજકોટમાં રાજા હસ્તકની કાપડ મિલના મજૂરો પાસેથી 24 કલાક કામ લેવાતું અને તેમને ઘણું ઓછું વેતન ચૂકવાતું। મજૂરોએ તંગ આવી જઈને હડતાળ પાડી। આથી સરદારના આશીર્વાદ સાથે રાજકોટના આગેવાન ડેબરભાઈની નેતાગીરી નીચે રાજકોટ સત્યાગ્રહનું મંડાણ થયું।